જય સિયારામ. અમે સોનગઢ છીએ, મોરારી બાપુને ત્યાં, અને રામકથા શરૂ છે સોનગઢમાં, માનસ રામકથા. અને અત્યારે સાંજે બાપુને મળવા જઈએ છીએ કારણ કે બાપુને અમે તો મળવા જતા જ હોઈએ છીએ હરેક કથામાં, પણ આ વખતે બાપુ સ્પેશિયલ અહીંના લોકોને મળે છે કે અહીંયાનું વાતાવરણ શું છે. લોકોનું બહુ જ ધર્મ પરિવર્તન મતલબ ધર્માંતરણ કરવામાં આવે છે અને લોકોને ટોર્ચરિંગ કરવામાં આવે છે. એ લોકો માટે બાપુએ અહીંયા કથા કરી છે. તો અત્યારે અમે અમારા ટેન્ટ સિટીમાં છીએ અને પછી બાપુને મળવા જઈએ છીએ સાંજે. જોઈએ, મજા આવશે અને લોકોની વેદનાઓ પણ જાણવા મળશે કે લોકો ઉપર શું વીતે છે. કહેવામાં આવે છે કે ગુજરાત બહુ સેફ સ્ટેટ છે અને અહીંયા આ બધી વસ્તુ ઓછી હોય છે, પણ સાઉથ ગુજરાતમાં આ બધી વધી રહ્યું છે. એટલે બાપુ અહીંયા દર વર્ષે આવે છે અને આવતા વર્ષે પણ આવશે અને અમે પણ આવવાની ટ્રાય કરશું. તો જય સિયારામ.